ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 6 બરાબર સંખ્યા જ્ઞાનનો એટલે કે બીજો ભાગ આપણે સ્ટાર્ટ કરવાનો છે. લેક્ચર 6 ખૂબ જ અગત્યનો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો. સાથે નોટબુક તમે બનાવતા હો તો આ લેક્ચરની નોંધ કરતા રહેજો. ટોપિક વાઇઝ હું તમને દાખલા ને એના ઉદાહરણ સમજાવવાનો છું વિદ્યાર્થી મિત્રો. ચાલો ફટાફટ આપણે જોઈએ. લેક્ચર નંબર 6 સંખ્યા જ્ઞાન ભાગ 2. સંખ્યા જ્ઞાનમાં સંખ્યામાં અલ્પવિરામનો ઉપયોગ. ભાઈ, સંખ્યામાં અલ્પવિરામનો ઉપયોગ કઈ રીતના કરશો? તો એની માટે બે પદ્ધતિ આપણે સંખ્યા જ્ઞાનમાં છે. એક ભારતીય પદ્ધતિ અને બીજી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. ભારતીય પદ્ધતિમાં સંખ્યા જ્ઞાનમાં અલ્પવિરામનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં સંખ્યા જ્ઞાનનો ઉપયોગ કઈ રીતના અલ્પવિરામનો કરવાનો છે એ આપણે જોઈએ. બરાબર, ચાલો. ભારતીય સંખ્યા પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ એટલે કે ભારતીય લેખન પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ. દાખલા તરીકે આવી કોઈ રકમ છે 27 52 78, બરાબર. તો હવે ભારતીય સંખ્યા પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કઈ રીતના આપણે કરશું? ખાસ યાદ રાખજો તો કે છેલ્લા 3 અંકો છે ને, કેટલા? છેલ્લા 3 અંકો. પહેલું સોપાન શું? છેલ્લા 3 અંકો. છેલ્લા 3 અંકો લેવાના એટલે કે એકમ, દશક અને 100 નો અંક લેવાનો. શાનો અંક લેવાનો? એકમ, દશક અને 100 નો અંક. ઈ લઈને એની આગળ એક અલ્પવિરામ મૂકવાનું. ઓકે, મૂકી દીધું, કમ્પ્લીટ. ચાલો, હવે શું કરવાનું? હવે એની આગળ જે એકમ, દશક, 100 ના સ્થાનમાં મૂક્યું તો હવે 1000 ને 10000 ના સ્થાનમાં અલ્પવિરામ મૂકવાનું. મુકાઈ ગયું અહીંયા? ઓકે, ખ્યાલ આવે છે? તો આ રકમ શું થઈ? તો કે 2,75,278 રકમ થઈ. કેટલી થઈ? 2,75,278. અને ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ આપણે કહેવાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ. 7 8 9 1 0 2 3 4 5 અને 6. ચાલો, આવી સંખ્યા છે. તો ભારતીય લેખન પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કઈ રીતના કરો? તો મેં કીધું એ પ્રમાણે છેલ્લા 3 અંકો લેવાના. કેટલા અંકો લેવાના? છેલ્લા 3 અંકો. તો કે એકમ, દશક ને 100. અહીંયા અલ્પવિરામ મૂકી દેવાનું. હવે શું લેવાના? તો કે બે અંક લેવાના. અહીંયા, અહીંયા અને અહીંયા. રેડી? ખ્યાલ આવે છે? આ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ થઈ, એમાં અલ્પવિરામનો ઉપયોગ છે. એકમ, દશક અને 100 પછીના સ્થાનમાં મૂકવાનો એટલે કે અહીંયા મૂકવાનો 100 પછી. બરાબર? પછી 1000 અને 10000 પછી મૂકવાનો, પછી લાખ અને 10 લાખ પછી મૂકવાનો, પછી કરોડ અને 10 કરોડ પછી મૂકવાનો. રેડી? ખ્યાલ આવી ગયો છે? ઓકે, ચાલો. અહીંયા તમને ભારતીય સંખ્યામાં અલ્પવિરામનો ઉપયોગ ખબર પડી ગઈ છે. બરાબર? હવે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય સંખ્યામાં અલ્પવિરામનો ઉપયોગ. પાછી રકમ લખું છું. 2 3 7 8 9 4 5 6. આવી કોઈ સંખ્યા છે 23 78 94 56. તો આને આંતરરાષ્ટ્રીય સંખ્યામાં કઈ રીતના લખવાનું? હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા એ 3 અંકોની ગ્રુપ પાડેલા છે. આંતરરાષ્ટ્રીય કેટલા? 3 અંકો. તો અહીંયા જો એકમ, દશક, 100 પછી પાછા 3 અંકો મૂક્યા, પછી પાછા અહીંયા 2 અંકો છે તો અહીંયા સુધી જ રાખવાનું. રેડી? ખ્યાલ આવે છે? આ ભારતીય સંખ્યા લેખન આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ આવી રીતના થાય છે. ઓકે, ક્લિયર? ચાલો, કમ્પ્લીટ. જે વિદ્યાર્થી મિત્રો લેક્ચર જોવે છે એ લેક્ચરને પહેલા લાઈક આપી દો અને તમારું નામ છે એ કોમેન્ટમાં જણાવી દો. જે વિદ્યાર્થી મિત્રો નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી, પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને હવે પછીના જેટલા લેક્ચર બાકી છે એ આપણી યુટ્યુબ ચેનલમાં તમે રાબેતા મુજબ સમય અનુસાર જોઈ શકો. બરાબર? ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. ભારતીય સંખ્યામાં પાછું અલ્પવિરામ. પાછા આપણે 2-3 ઉદાહરણ જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો કદાચ થોડાક મોડા જોઈન થયા હોય એની માટે હજી હું એક ઉદાહરણ આપું છું. એક અને આપણે બીજું અહીંયા. બરાબર? 6 8 9 3 2 5 6 4. ચાલો, ભારતીય સંખ્યા કીધું એટલે શું લેવાનું? પેલા 3 અંક. જો ખાસ યાદ રાખવાનું, પેલા 3 અંક પછી અલ્પવિરામ મૂકવાનું. તો કે 1 2 અને 3 અંક. ચાલો, અહીંયા મૂકી ગયો અલ્પવિરામ. હવે બે સંખ્યા પછી અલ્પવિરામ મૂકવાનું. બરાબર? એટલે કે 2 અંકો વાળી સંખ્યા પછી અલ્પવિરામ મૂકવાનું. તો 2 અને 3 પછી મૂક્યો અલ્પવિરામ, 9 અને 8 પછી મૂક્યો અલ્પવિરામ. ખ્યાલ આવી ગયો? બીજું એક ઉદાહરણ લઈએ. 2 5 4 3 2 1 7 8 9 0. ચાલો, તો અહીંયા 3 અંકો થઈ ગયા. હાલો, મૂકો અહીંયા અલ્પવિરામ. અહીંયા 2 અંકો થઈ ગયા, મૂકો અલ્પવિરામ, પાછા 2 અંકો, મૂકો અલ્પવિરામ, પાછા 2 અંકો, મૂકો અલ્પવિરામ. રેડી? કમ્પ્લીટ. ખાસ યાદ રાખવાનું છે, પેલા 3 અંકો, પછી 2 અંકો, 2 અંકો, 2 અંકો, 2 અંકો, જ્યાં સુધી હાલે ત્યાં સુધી કરવાનું છે.
જ્યારે આંતરરાષ્ટ્રીયમાં કેટલા કેટલા અંક હોય? 3 3 3 અંક. બરાબર. ચાલો હવે જોઈએ આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યામાં ભારતીય સંખ્યામાં અલ્પવિરામ નું એક ઉદાહરણ જોઈએ. બરાબર. કેટલા છે? 7 8 9 3 2 1. તો અહીંયા જો 3 અંકો થઈ ગયા છેલ્લા 3 અંકો પહેલા શું મૂકવાનું છે? અલ્પવિરામ. એની પછીના 2 અંકો લેવાના. 2 અંકો લીધા જવાના. આવી રીતના ભારતીય સંખ્યામાં અલ્પવિરામનો ઉપયોગ આ રીતે થાય છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. જે વિદ્યાર્થી મિત્રોને ગ્રુપમાં જોઈન થવાનું છે એની માટે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા જે આપેલા 2 નંબર છે એની ઉપર મિત્રો હાય લખીને મેસેજ કરવાનો છે. નંબર છે 7046057374 અને 7043989575. બરાબર મારા વાલા? ચાલો આગળ જોઈએ. ખાસ તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આપણી સીઈટી ની બુક આવી ગઈ છે. બરાબર. જેમાં NEP 2020 આધારિત પ્રશ્નોનો સમાવેશ થાય છે. બરાબર. આ બુકની છાપેલી કિંમત મિત્રો 360 રૂપિયા છે, પણ તમને આ બુક માત્ર 250 રૂપિયામાં મળી જશે. આ બુકમાં માનસિક કસોટી, ગણિત, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી જેવા વિષયોનો સમાવેશ કરેલો છે. અને આ બુક અહીંયા જે દર્શાવેલી સ્કૂલ છે એના માટે તમને ખૂબ જ અગત્યની ઉપયોગી થાય એવી છે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, રક્ષા શક્તિ સ્કૂલ છે, મોડેલ સ્કૂલ છે, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના પણ આની માટે અવેલેબલ છે. બરાબર. તો આમાંથી જે વિકલ્પ માટે તમારે એલિજિબલ થવું એની માટેની ખૂબ જ અગત્યની સર્વશ્રેષ્ઠ આપણી ઉત્તમ બુક આવી ગયેલી છે. બરાબર. તો હવે આ બુકનો ઓર્ડર કરવા માટે શું કરવાનું? તો મિત્રો અહીંયા એક નંબર આપેલો છે. બરાબર. આ નંબર ઉપર સંપર્ક કરવાનો છે. નંબર ખાસ નોંધી લેજો: 90 99 97 97 17. શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડર છે યા નંબરનો કોન્ટેક્ટ કરવો. બરાબર. જેથી કુરિયર ચાર્જ તમને ઘટી જાય. એક સાથે વધારે બુક મંગાવશો તો થોડીક તમને એમાં કુરિયર ચાર્જની રાહત મળી જશે. બરાબર. ચાલો આગળ જોઈએ. ભારતીય સંખ્યામાં અલ્પવિરામ. પાછું જે એક ઉદાહરણ: 8 9 3 4 5 6 7. છેલ્લા 3 અંક લેવાના. ઓકે સાહેબ. હાલો 3 અંક લીધા, એને આગળ અલ્પવિરામ મૂકવાનું. હવે સાહેબે કીધું તું 2 અંક લેવાના, 2 અંકની આગળ અલ્પવિરામ મૂકવાનું. તો કે સાહેબ આપણે લીધા 2 અંક, 2 અંકની આગળ મૂક્યું અલ્પવિરામ. પણ અહીંયા પાછા 2 અંક આવ્યા, અહીંયા અલ્પવિરામ મૂકવાનું નહીં મૂકવાનું. જો એની આગળ સંખ્યા હોત તો પાછા 2 અંકો લઈને અલ્પવિરામ મૂકત. બરાબર. અહીંયા આગળ કોઈ સંખ્યા નથી એટલે આપણે અલ્પવિરામ મૂકશું નહીં. તો આ રકમ કઈ હતી? તો કે 89,34,567. અલ્પવિરામ મૂકવાનું કારણ શું સાહેબ? જો અલ્પવિરામ મૂકવાનું કારણ માત્ર બાળકો એક જ કે સંખ્યાને તમે વ્યવસ્થિત સારી રીતે વાંચી શકો અને શબ્દમાં બોલી શકો. બરાબર. શબ્દમાં શું? 89,34,567 આ સંખ્યા આપેલી છે. બરાબર. ચાલો આગળ જોઈએ. આંતરરાષ્ટ્રીય સંખ્યામાં અલ્પવિરામ કીધું એમ 2 7 5 6 8 9 3. બરાબર. આમાં 3 3 અંકો પછી 3 3 અંકો પહેલા અલ્પવિરામ મૂકવાનું. દાખલા તરીકે અહીંયા 3 અંકો છે તો મૂક્યા અહીંયા અલ્પવિરામ. અહીંયા 3 અંકો છે, મૂક્યા અહીંયા 3 અલ્પવિરામ. બરાબર. હવે અલ્પવિરામ મૂકવાનું ક્યાંથી શરૂ કરવાનું? ડાબી બાજુથી નહીં કરવાનું. ક્યાંથી શરૂ કરવાનું? જમણી બાજુથી. ખાસ અગત્યનું ભાઈ, અત્યાર સુધી મેં શીખવાડ્યું પણ ઘણા પાછા ડાબી બાજુથી મૂકશે. ભાઈ ડાબી બાજુથી નહીં મૂકવાનું, જમણી બાજુથી અલ્પવિરામ મૂકવાનું. જમણી બાજુથી અંકો ગણવાના: એકમ, દશક, 100. હાલો મૂક્યું અહીંયા 3, પાછું અહીંયા 100, પછી 1000, 10,000, લાખ. રેડી? ખ્યાલ આવે છે? આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. ભારતીય પદ્ધતિમાં શું કરવાનું? પહેલા 3 અંક, પછી 2 અંક, 2 અંક, 2 અંક. રેડી? જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શું કરવાનું? 3 અંક, 3 અંક, 3 અંક. એની આગળ અલ્પવિરામ મૂકવાનું છે બાળકો. ઓકે, કમ્પ્લીટ. ચાલો ઉદાહરણ આપેલું છે 7 8 7 8 9 3 2 1. ઓકે. ચાલો 6 સંખ્યા છે તો આ 3 અંક, આની આગળ અલ્પવિરામ મૂકવાનું. આની આગળ અલ્પવિરામ આવશે નહીં. કેમ? તો કે 7 ની આગળ એક અંક છે નહીં. જો અંક હોત તો આપણે અલ્પવિરામ મૂકત. બરાબર. ચાલો આગળ જોઈએ. આંતરરાષ્ટ્રીયનું બીજું ઉદાહરણ 8 9 3 4 5 6 7. ઓકે. છેલ્લા 3 અંક અહીંયા છે. હાલો મૂકો અલ્પવિરામ. અહીંયા 3 અંક છે. ઓકે. અહીંયા મૂકો અલ્પવિરામ. જો અહીંયા 9 ની આગળ છે ને 8, તો અલ્પવિરામ આવી ગયું. કમ્પ્લીટ. ઓકે. ચાલો સંખ્યાની સરખામણી. ભાઈ સંખ્યાની સરખામણી ક્યારે થાય? તો કે જ્યારે 2 3 સંખ્યા આપેલી હોય આમાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે અને કઈ સંખ્યા સૌથી નાની છે ત્યારે સંખ્યાની સરખામણી આપણે કરતા હોઈએ છીએ. બરાબર. તો આપણે જોઈએ સંખ્યાની સરખામણી કરવા માટે પહેલા તો આપણે ધન સંખ્યા લઈએ. કેવી સંખ્યા લઈએ? ધન સંખ્યા. બરાબર. ચાલો આ ધન સંખ્યા અહીંયા ટાઇટલ મારું છું, ટાઇટલ આપી દો. એની સંખ્યાની સરખામણીમાં શું કરવાનું?
દાખલા તરીકે એક અંકની લઉં છું 2 5 7 અને 8 તો એક અંકની આ સંખ્યા છે 2 5 7 અને 8 તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ લેવાની તો કે જે અંક સૌથી મોટો હોય એની સૌથી મોટી સંખ્યા થઈ તો 8 છે ને એ મોટી સંખ્યા છે તો આ કેવી થઈ સૌથી મોટી સંખ્યા જો આમાં આપેલી છે એમાં સૌથી મોટી સંખ્યા અને 2 છે એ કેવી છે સૌથી નાની સંખ્યા અહીંયા આપેલી બરાબર સૌથી નાની સંખ્યા બરાબર ચાલો ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ મારા વાલા એક અંકની હવે આપણે 2 અંકની લઈએ આ એક અંકની છે 2 અંકની લઈએ બરાબર ચાલો 12 32 42 ને 22 હવે 2 અંકની સંખ્યા લ્યો ત્યારે એકમનો અંક પહેલા જો દશકનો અંક જો કયો અંક જો દશકનો અંક બરાબર તો અહીંયા દશકનો અંક 1 છે અહીંયા દશકનો અંક 3 છે અહીંયા દશકનો અંક 4 છે અહીંયા દશકનો અંક કોણ છે 2 તો દશકનો અંક જે સૌથી મોટો એ સંખ્યા સૌથી મોટી કે અહીંયા દશકનો અંક કોણ છે 4 તો અહીંયા 42 છે એ સૌથી મોટી સંખ્યા ઓકે સૌથી મોટી સંખ્યા નાની કઈ તો કે જે દશકનો અંક સૌથી નાનો હોય ને સૌથી નાની સંખ્યા દાખલા તરીકે આ છે 12 માં એક દશકનો અંક કોણ છે તો કે 1 એ કેવી છે તો કે સૌથી નાની સંખ્યા છે આમાં આપેલી છે એમાંથી તો સૌથી નાની સંખ્યા કોણ થઈ 12 થઈ બરાબર હજી એક ઉદાહરણ લઈએ આપણે 3 અંકની સંખ્યા લઈએ 3 4 2 3 4 7 3 4 9 અને 3 4 0 હાલો હવે અહીંયા 3 અંકની સંખ્યા હોય ને તો બાળકો 100 નો અંક ધ્યાનમાં લેવાનો તો અહીંયા જુઓ 100 નો અંક 3 3 3 3 3 બધે સરખો છે જો 100 નો અંક સરખો હોય બધે તો પછી બાળકો દશકના અંક ઉપર જવાનું દશકનો અંક કોણ છે તો કે 4 4 4 4 એનો મતલબ એમ થયો 100 નો અંક અને દશકનો અંક કેવા છે સમાન તો 100 નો અંક ને દશકનો અંક સમાન હોય મિત્રો તો તમારે જવાનું છે એકમના અંક ઉપર એકમનો અંક જેમાં સૌથી મોટો એ સંખ્યા સૌથી મોટી અને એકમનો અંક જેમાં સૌથી નાનો એ સંખ્યા સૌથી નાની તો અહીંયા કોણ છે 2 છે અહીંયા 7 છે અહીંયા 9 છે ઓકે 9 છે એ સૌથી કેવી થઈ મોટી સંખ્યા થઈ સૌથી મોટી આમાં આપેલી બરાબર ચાલો નાની કોણ તો કે 2 છે 7 છે ને અહીં 0 છે તો કે આ નાની કોણ થાય 340 આ કેવી થઈ સૌથી નાની સંખ્યા ઓકે મારા વાલા ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ ક્લિયર ઓકે ધન સંખ્યા વિશે ખબર પડી ગઈ એક અંકની જોઈ 2 અંકની જોઈ 3 અંકની જોઈ આવી તમે 4 અંકની જોઈ શકો 5 અંકની જોઈ શકો અને 6 અંકની જોઈ શકો અને એના આધારે તમને ખબર પડી જશે 3 ઉદાહરણ છે 3 ઉદાહરણ તમને ખૂબ જ ઉપયોગી થશે બરાબર ચાલો હવે આપણે ઋણ સંખ્યા જોઈએ કઈ સંખ્યા જોવાની છે ઋણ સંખ્યા ચાલો ઋણ સંખ્યામાં એક ખાસ યાદ રાખો બરાબર જે ઋણ સંખ્યા જે સૌથી નાની હોય ને જે સૌથી આમ નાની તમને આમ ઉદાહરણ આપું બરાબર -1 -2 -3 -4 ચાલો આ 4 સંખ્યા છે આમાં સૌથી નાની સંખ્યા કઈ સૌથી નાની સંખ્યા કઈ એવું પૂછે તો આમ તો આપણે મગજમાં શું 1 2 3 4 આમાં સૌથી નાની સંખ્યા ઘણા એક જોઈને શું કે આ સૌથી નાની સંખ્યા પણ બાળકો આ સૌથી મોટી ભૂલ છે જે નાની દેખાય ને ઋણ સંખ્યામાં એ ખરેખર નાની નથી કેવી છે સૌથી મોટી સંખ્યા છે કેવી છે સૌથી મોટી તો -1 છે ને -2 -3 અને -4 માં સૌથી મોટી સંખ્યા થાય અને આમાં સૌથી નાની સંખ્યા કોણ થાય તો કે -4 સૌથી કેવી નાની સંખ્યા બરાબર જેનું કદ મોટું અને આગળ ઋણની નિશાની સૌથી નાનું અને જેનું કદ નાનું અને આગળ ઋણ નિશાની સૌથી કેવું મોટું ઓકે કમ્પ્લીટ ખબર પડી ગઈ ચાલો આ એક અંકની થઈ હવે આપણે 2 અંકની જોઈએ કેટલા અંકની જોઈએ 2 અંકની જોઈએ બરાબર -12 -18 -17 -19 ચાલો તો આમાં 12 18 17 ને 19 આમાં નાનું કોણ છે તો કે 12 પણ 12 આગળ કેવી સંખ્યા છે કેવી નિશાની છે ઋણ છે તો આ નાની ખરેખર હોય નહીં કેવું હોય સૌથી મોટી સંખ્યા સૌથી મોટી હવે 19 છે પણ એની આગળ ઋણ નિશાની છે તે કેવી થઈ ગઈ સૌથી નાની સંખ્યા કેવી થઈ ગઈ સૌથી નાની સંખ્યા ઓકે મારા વાલા ખ્યાલ આવી ગયો હવે તમને એમ થાય તમે સામે દશકનો અંક ને એકમનો અંક ને એવું લાવ્યા હતા હા ભાઈ અહીંયા એવું લાગુ પડે અહીં જો દશકનો અંક બધે 1 1 છે એટલે સમાન છે અહીંયા એકમનો અંક સૌથી નાનો કોણ છે 2 ઋણ નિશાનીમાં તો જેનો એકમનો અંક સૌથી નાનો એની સંખ્યા સૌથી મોટી ઋણ નિશાનીમાં અને જેનો એકમનો અંક સૌથી મોટો
બરાબર. જ્યારે દશકનો અંક સરખો હોય ત્યારે બે અંકની સંખ્યાની વાત કરું, જ્યારે દશકનો અંક બધે સરખો હોય અને એકમનો અંક સૌથી મોટો હોય અને ઋણની નિશાની હોય ત્યારે સૌથી કેવી થાય? નાની સંખ્યા થાય. કેવી થાય? નાની. દાખલા તરીકે હજી 3 અંકની સંખ્યા જોઈએ. કેટલા અંકની જોઈએ? 3 અંકની સંખ્યા જોઈએ. બરાબર. ચાલો 3 અંક. ઓકે. -302 -203 -407 -509. ઓકે. ચાલો અહીંયા જો બધી સંખ્યા છે, બધા પ્રકારની દશક. અહીંયા 100 નો અંક જ અલગ છે, તો પેલા 100 ના અંકને ટાર્ગેટ કરવાનો કે એમાંથી નાનો અંક કોણ છે? 3, 2, 4 ને 5. તો નાનો કોણ છે? તો કે 2 છે. કેવો કોણ છે? 2. તો 203 છે એ તમારા મતે આમ 203 હોય તો એ નાની છે, પણ અહીંયા ઋણ છે તો એ 203 કેવી થઈ ગઈ? મોટી સંખ્યા થઈ ગઈ. આમાં આપેલી સૌથી મોટી સંખ્યા. બરાબર. હવે સૌથી નાની કોણ? તો ખરેખર તમને એવું છે કે 509 છે સૌથી મોટી થાય, પણ અહીંયા કઈ નિશાની છે? ઋણ નિશાની છે. તો 509 છે કેવી છે? સૌથી નાની સંખ્યા. કેવી છે? સૌથી નાની સંખ્યા. બરાબર. ખ્યાલ આવી ગયો મારા વાલા? કમ્પ્લીટ. ઓકે. ચાલો ડન કરો. આગળ જઈએ અને ઉદાહરણ જોઈએ. ચલો 60, 30, -40 ને 80. સૌથી મોટી સંખ્યા કઈ? હવે જો આમાં તો બે મિક્સમાં એવું સાહેબ, ઋણ સંખ્યા આવી ને ધન સંખ્યા આવી, તો ભાઈ જ્યારે મિક્સમાં આવે બે મોટી સંખ્યા પૂછે તો ઋણ હોય ને ઋણ, એ કોઈ દી મોટી હોય નહીં. એટલે પેલા તો 40 -40 છે ઉપાડી લેવાના. આપણે સૌથી મોટી જોઈએ. હવે ખબર છે 30, 60 ને 80 માં મોટો કોણ છે? તો કે 80. કેમ? તો કે અહીંયા દશકના અંક સૌથી મોટો છે 8, અને અહીંયા દશકનો અંક કેવો છે? નાનો. તો આ કેવી સંખ્યા થઈ? સૌથી મોટી. રેડી મારા વાલા? ખ્યાલ આવી ગયો? ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. હવે સંકેતો છે લેસ ધેન, ગ્રેટર ધેન અને બરાબર. હવે લેસ ધેન, ગ્રેટર ધેન સાહેબ ખબર નથી પડી. જો અહીંયા ગુજરાતીમાં હું લખું લેસ ધેન, ગ્રેટર ધેન, અને આને આપણે લખીએ છે બરાબર. 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 હવે ભાઈ આ લેસ ધેન છે, અહીંયા જો અહીંયા આવું આપ્યું, તો આ લ બન્યો. કેવો બન્યો? આમ કરો એટલે લગોઠાનો લ બન્યો, તો આને કહેવાય લેસ ધેન. શું કહેવાય? લેસ ધેન. આ આમ છે તો આ ગણપતિ ગ જેવું લાગે. આમ લાગે ને? ગ. જો આમ ગ જેવું, તો આને શું બોલાય? ગ્રેટર ધેન. રેડી? લેસ ધેન ને ગ્રેટર ધેન ખબર પડી ગઈ. લેસ ધેન કોને કહેવાય? લગોઠાનો લ બને ને લેસ ધેન ને ગણપતિનો ગ બને ને શું કહેવાય? ગ્રેટર ધેન કહેવાય. રેડી? હવે આનો ઉપયોગ ક્યાં થાય સાહેબ? આ તો હાલો આવડી ગયું, આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. લેસ ધેન, ગ્રેટર ધેન આ રીતના હોય. હવે ભાઈ એક વસ્તુ યાદ કરો, આપણા ઘરમાં આપણથી નાનો ભાઈ હોય, બરાબર, તો એને આપણે મારી શકીએ. આપણો નાનો ભાઈ આપણને મારે દે, આપણે એને પોગવા દઈએ? ન પોગવા દઈએ. એ જ રીતના અહીંયા બે સંખ્યા છે, એક બગડો લખું, તગડો લખું, અને પેલા અહીંયા તગડો લખ્યો ને પછી અહીંયા બગડો લખ્યો. તો આમાં મોટું કોણ એ જોવાનું. જો ધન સંખ્યા માટે છે, ધન સંખ્યા માટે છે, મેં તમને પેલા આટલે સંખ્યાની સરખામણી સમજાઈ. ધન સંખ્યા છે એમાં મોટું કોણ? બગડો તગડો? તો કે તગડો મોટો. તો મોટો હોય એ કોને મારે? નાના ને કોણી મારે. શું મારે? નાના ને કોણી મારી. બરાબર. તો આ જો લેસ ધેન બન્યું. શું બન્યું? લેસ ધેન. હવે અહીંયા 3 અને 2 છે, તો આમાં મોટું કોણ છે? 3. તો એ નાના ને કોણી મારે. મારી બગડા ને કોણી, તો ગ્રેટર ધેન બન્યું. બરાબર. સ્થાનના આધારે ખબર પડે કે તમારે લેસ ધેન મૂકવાનું છે, ગ્રેટર. હજી આપણે બે ઉદાહરણ જોઈએ. જો ભાઈ ખાસ ધ્યાન આપજો, ખબર નહીં રહી તો પતી જાય બધું. ચાલો 12, 15 અને 15, 12 આમાં જોઈએ. ધન સંખ્યા માટે જોઈએ, પછી આપણે ઋણ સંખ્યા માટે જોશું. 12 અને 15, તો આમાં મોટું કોણ છે? કોણ છે? 15 છે. તો એ કોને કોણી મારશે? નાના ને મારી દીધી. અહીંયા મોટું કોણ? તો કે 15. કોણ છે? 12. તો કે આ બાજુ, તો એને કોણી મારી દીધી. વાર્તા પૂરી, કમ્પ્લીટ. ઓકે. ચાલો હવે આપણે જોઈએ ઋણ સંખ્યા માટે. શાના માટે? ઋણ સંખ્યા માટે. બરાબર. ચાલો ઋણ સંખ્યા માટે આપણે જોવાનું છે -2 ને -10, -10 ને -2. આ ખાલી જગ્યામાં આપણે પૂરવાનું છે. બરાબર. -100 અને -201, -300 અને -400. બરાબર. ચાલો અહીંયા શું આવે?
હાલો માર્કર નો કલર બદલાઈ નાખું. ઓકે ચાલો -2 મોટા કે -10 મોટા? તો મેં કીધું છે ઋણ નિશાની હોય બરાબર, ઋણ નિશાની હોય અને એમાં જે અંક નાનો હોય 10 અને 2 માં નાનું કોણ છે? તો કે 2 છે. તો એ કેવા થાય? હંમેશા મોટા થાય. કેવા થાય? મોટા. તો મોટા છે તો કોને કોણી મારશે? નાના ને. -10 ને -2 અહીંયા છે તો -2 મોટા છે તો એ કોને કોણી મારશે? તો કે -10 ને. એ જ રીતના અહીંયા -100 ને -201 છે તો આમાં મોટું કોણ છે? તો કે -100. તો એ કોને કોણી મારશે? તો કે નાના ને કોણી મારશે એટલે કે 201 ને. -300 ને -400 તો આમાં નાનું કોણ છે? તો કે -400. મોટું કોણ છે? તો કે -300. એ કોને કોણી મારશે? નાના ને મારશે. રેડી? ખબર પડી ગઈ? હવે ઘણી વખત આવું લખેલું હોય સાહેબ 201 પછી ખાલી ગયા 0201. તો આનો મતલબ એમ જ છો ભાઈ 0201 એનો મતલબ હું છો 201 ખાલી ગયા નહીં 201 જ કહેવાય. કોઈ પણ સંખ્યા પોઈન્ટ પછી 0 હોય તો વાત અલગ છે, પણ કોઈ પણ સંખ્યા હોય પોઈન્ટ ન હોય ને એ સંખ્યાને આગળ 0 હોય તો એની કઈ કિંમત નથી, પણ એની પાછળ હોય તો એની કિંમત છે. તો અહીંયા કેવું આવે? બરાબરની નિશાની આવે. કેવી નિશાની આવે? બરાબરની. દાખલા તરીકે આમ લખીએ 10 20. હાલો આવું છે બરાબર 0 2 10. તો અહીંયા જો 10 20 ને ખાલી જગ્યા અહીંયા 0 210. તો એનો મતલબ એમ છે આ કેટલા છે? 210 જ છે. તો અહીંયા કઈ નિશાની આવે? તો કે 1020 છે મોટા છે, આ નાના છે તો નાનાની કોણી મારે એટલે ગ્રેટર ધેન આવે. રેડી? ખ્યાલ આવી ગયો? ઓકે ચાલો આગળ જોઈએ. ઉદાહરણ જોઈએ 345. ઓકે ભાઈ કમ્પ્લીટ છે. 345 ખાલી જગ્યા 345 કેવા છે? સમાન છે એટલે બરાબર. 512 ને આ 400. જો આ 400 છે ને આ 500 છે, અહીંયા ઋણની નિશાની નથી. કેવી નિશાની છે? ધનની. તો 512 શું છે? 512 ખાલી જગ્યા 415. આમાં મોટું કોણ છે? 500. તો એ કોને કોણી મળશે? નાના ને. -46 ને 45. જો એક માઇનસ હોય ને એક પ્લસ હોય, શું હોય? એક માઇનસ હોય ને એક પ્લસ હોય ત્યારે માઇનસ હોય નાના જ કહેવાય, માઇનસ હોય કેવા કહેવાય? નાના જ કહેવાય. પણ પ્લસ હોય કેવા કહેવાય? મોટા કહેવાય. તો આ મોટા છે 45. કોને કોણી મળશે? નાના. રેડી? તો અહીંયા શું લેસ ધેન આવશે, ઉપર શું આવશે? ગ્રેટર ધેન આવશે. વાર્તા પૂરી, કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો? ઓકે ચાલો આગળ જઈએ. 205 ની પૂર્વગામી સંખ્યા જણાવો અને 718 ની અનુગામી સંખ્યા જણાવો. પૂર્વગામી એટલે પહેલાનું, અનુગામી એટલે પછીનું. એટલે કે એક ઉમેરી ગયો. પૂર્વગામી જોતી હોય તો એક બાદ કરી ગયો, અનુગામી જોતી હોય તો એક ઉમેરી ગયો. પૂર્વગામી એટલે પહેલાનું, અનુગામી એટલે પછીનું. તો 205 ની પૂર્વગામી, 205 ની પૂર્વગામી એટલે એક બાદ કરી નાખો. 205 માંથી એક જાય એટલે 204 મારા વાલા. 718 ની અનુગામી તો એક ઉમેરી ગયો. 718 માં એક ઉમેરો એટલે 719 એની પછીની. રેડી? ક્રમિક એની પછીની. પૂર્વગામી ક્રમિક એની પહેલાની. 205 ની પૂર્વગામી 204, 204 ની પૂર્વગામી 203, 203 ની પૂર્વગામી 202, 202 ની પૂર્વગામી 201, 201 ની પૂર્વગામી કોણ થાય? 200. એવી રીતના 718 ની અનુગામી 719, 719 ની 720, 720 ની 721, 721 ની 722. ઓકે કમ્પ્લીટ. ચાલો પ્રાકૃતિક સંખ્યા ભાઈ ખૂબ જ અગત્યનો ટોપિક. પ્રાકૃતિક સંખ્યાને છે ને કુદરતી સંખ્યા પણ કહેવાય. શું કહેવાય? કુદરતી સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને કેવી કહેવાય? કુદરતી સંખ્યાને. એને નેચરલ નંબર કહેવાય. શું કહેવાય છે ભાઈ? નેચરલ નંબર કહેવાય છે. બરાબર? ચાલો પ્રાકૃતિક સંખ્યા છે ને ભાઈ એને કેપિટલ એન વડે દર્શાવે. શેના વડે દર્શાવે છે? કેપિટલ એન. એન બરાબર 1 2 3 છગડિયા કૌંસમાં 1 2 3 4 5 6 તે ક્યાં સુધી? તો કે અનંત સુધી જાય. પ્રાકૃતિક સંખ્યા અનંત છે. બરાબર? એ ઓછી નથી. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કોણ થાય ભાઈ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કોણ થાય? તો કે 1. રેડી? સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કોણ કહેવાય? તો કે ન મળે. પણ એવું પૂછવું હોય તો 1 થી 10 સુધીની 10 સુધીમાં સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો શું આવે? તો કે 1 થી 10 તમે 1 2 3 4 તે ક્યાં સુધી? 8
9 10 તો આમાં મોટું કોણ છે 10 તો આમાં સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા પછી 10 થાય પણ હળંગ લઈ તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં ઓકે ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ હવે તમને એવું પૂછે કે સૌથી નાની બેકી પ્રાકૃતિક સંખ્યા કોણ આવે તો કે 2 આવે રેડી સૌથી નાની અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા કોણ આવે તો કે તોય 2 આવે સૌથી નાની પ્રાકૃતિક એકી અવિભાજ્ય સંખ્યા કોણ આવે તો કે 3 આવે બસ આવું જ મગજમાં હોવું જોઈએ એમ પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક વિભાજ્ય સંખ્યા કોણ આવે તો કે વિભાજ્ય સંખ્યામાં 4 આવે આપણે જોઈએ આગળ અવિભાજ્ય અને વિભાજ્ય બરાબર ચાલો પૂર્ણ સંખ્યાના જોઈએ પૂર્ણ સંખ્યાને હોલ નંબર કહેવાય બરાબર જેને w વડે દર્શાવાય w બરાબર છગડીયા કૌંસમાં 0 1 2 3 4 5 તે ક્યાં સુધી ઇન્ફાઇનાઇટ સુધી w છે બરાબર તો એ શું લખાય તો કે 0 છે 0 એ પ્રાકૃતિક સંખ્યામાં ઉમેરી ગયો એટલે પૂર્ણ સંખ્યા થાય કેવી સંખ્યા થાય પૂર્ણ સંખ્યા થાય શેમાં પ્રાકૃતિક સંખ્યામાં જો 0 ઉમેરીએ સાહેબ આપણને પૂર્ણ સંખ્યા મળે તો એનો મતલબ એમ કે તમામ પ્રાકૃતિક સંખ્યા શેમાં આવેલી છે પૂર્ણ સંખ્યામાં આવેલી છે શેમાં આવેલી છે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા જણાવો સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કોણ આવશે તો કે પહેલી સંખ્યા હોય સૌથી નાની પૂર્ણ સંખ્યા હોય અહીંયા કોણ આવે 0 બરાબર સૌથી મોટી પૂર્ણ સંખ્યા જણાવો તો શું મળે તો ઇન્ફાઇનાઇટ છે બરાબર અનંત સુધી હાલી જાય એટલે મોટી આપણે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં પણ એમ પૂછે કે પ્રથમ 10 બરાબર પ્રથમ 10 સંખ્યામાં સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ પ્રથમ 10 સંખ્યામાં જો પ્રશ્ન શું છે પ્રથમ 10 પૂર્ણ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા જણાવો સૌથી મોટી સંખ્યા જણાવો રેડી તો પ્રથમ 10 તેમાં કોણ આવશે 0 1 2 3 4 5 6 7 8 9 ગણો 1 2 3 4 5 6 7 8 9 10 પ્રથમ 10 થઈ ગઈ એમાં સૌથી મોટી સંખ્યા કે કોણ આવે 9 આવે 10 નહીં 10 શેમાં આવશે પ્રાકૃતિક સંખ્યામાં બરાબર ચાલો ઓકે કમ્પ્લીટ આગળ ચાલીએ પૂર્ણાંક સંખ્યા ભાઈ પૂર્ણાંક સંખ્યા છે એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તો કે એમાં ધન ઋણ અને શૂન્ય સંખ્યાનો છે એ સમાવેશ થાય છે બરાબર આપણે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાને દર્શાવીએ ચાલો આ આપણી સંખ્યા રેખા છે બરાબર ચાલો એમાં શું બતાવવાનું છે પૂર્ણ સંખ્યા તો પેલા આપણે અહીંયા લઈએ અહીંયા કોણ આવશે 0 આ બધી ડાબી બાજુ છે બરાબર સોરી જમણી બાજુ કેવી હશે ધન અને આ ડાબી બાજુ છે મારી આ ડાબી બાજુ છે બરાબર એ કેવી હશે ઋણ બરાબર ચાલો તો અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4 અહીંયા 5 અહીંયા 6 આવું ક્યાં સુધી અનંત સુધી આવેલું છે બરાબર ધન પૂર્ણાંક સંખ્યા હવે 0 ની ડાબી બાજુ આવી બધા ઋણ પૂર્ણાંક છે -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 તો ક્યાં સુધી અનંત સુધી તો આમાં સૌથી નાની અથવા તો સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા જણાવો તો ભાઈ સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા છે એ આમાં આપણને મળે નહીં કોઈ પણ સંખ્યાનો ઉલ્લેખ કરેલો હોય દાખલા તરીકે ધન પૂર્ણાંક સંખ્યામાં સૌથી નાની સંખ્યા જણાવો તો ધન પૂર્ણાંકમાં કોણ આવે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા 1 આવે અને ઋણ પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંકમાં સૌથી નાની સંખ્યા જણાવો તો એમાં સૌથી નાની ન મળે સૌથી મોટી મળે કોણ -1 કેમ મેં તમને આગળ કીધું હતું કે જે નાનું દેખાય એને આગળ ઋણ નિશાની ખરેખર કેવું હોય મોટું હોય આમાં સૌથી મોટી મળે અને પ્રાકૃતિક ધન પૂર્ણાંકમાં કે સૌથી નાની મળે એમાં સૌથી મોટી મળશે નહીં ઓકે કમ્પ્લીટ રેડી ચાલો આને z વડે દર્શાવે શેના વડે દર્શાવે ભાઈ z વડે બરાબર ચાલો એકી સંખ્યા અને બેકી સંખ્યા એટલે કે એકી સંખ્યા આપણે જોઈએ એકી સંખ્યાનું બીજું નામ છે વિષમ સંખ્યા એકી સંખ્યાનું બીજું નામ શું છે વિષમ સંખ્યા તો એકી સંખ્યા કોણ કોણ હોય આપણે પ્રાકૃતિક સંખ્યાના આધારે જોઈએ 1 3 5 7 9 11 13
15 17 તે ક્યાં સુધી મારા વાલા? તો કે અનંત સુધી હાલ્યું જાય અને એકી સંખ્યા કહેવાય. સૌથી નાની એકી સંખ્યા જણાવો. તો કે સૌથી નાની એકી સંખ્યા કોણ છે ભાઈ? તો કે 1 છે. કોણ છે? 1. તો ઓકે, સૌથી નાની એકી સંખ્યા કોણ મળે છે? 1. ખ્યાલ આવી ગયો? હવે તમને એમ કે 1 થી 10 માં એકી સંખ્યા જણાવો. હવે ભાઈ એકી સંખ્યા જણાવો એવું પૂછે 1 થી 10 માં, તો 5 એકી હોય ને 5 શું હોય? બેકી હોય. તો આવું બહુ લાંબુ વિચારવાનું નહીં, ફટાફટ કહી દો ને, અડધી એકી હોય ને અડધી બેકી હોય. હવે મેં એમ કીધું અડધી એકી ને અડધી બેકી, ઘણાને એવું પૂછે કે 1 થી 9 માં તો આના અડધા 4.5 થાય. એમ નહીં કહેવાનું, 1 થી 9 માં જોઈ લેવાનું 1 3 5 7 અને કોણ આવે 9, તો કેટલી થઈ પાછી? 5 થઈ. એટલે આવું પાછું પ્રશ્નને અનુરૂપ મગજમાં ફેરફાર કરવાનો. બરાબર? ચાલો હવે આપણે જોઈએ બેકી સંખ્યા. બેકી સંખ્યાને સમ સંખ્યા પણ કહેવાય છે. બરાબર? તો બેકી સંખ્યામાં કોણ આવશે? તો કે જે સાહેબ બેકી સંખ્યામાં ન આવે બેકી સંખ્યામાં. વાહ ભાઈ વાહ. હાલો રેડી? આ કેવી છે બધી? બેકી સંખ્યા. સૌથી નાની બેકી સંખ્યા કોણ આવે? તો કે 2 છે. અને એક માત્ર બેકી સંખ્યા એવી છે જે અવિભાજ્ય છે. બરાબર? આ સૌથી નાની બેકી સંખ્યા. ચાલો, અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના ભાગ ન પડી શકે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે ભાગ ન પડી શકે એનો મતલબ ઘણા વિદ્યાર્થી શું સમજે ખબર? કે સાહેબ 5 છે, 5 ના ભાગ પડ્યા 2.5. એટલે ભાઈ ભાગ ન પડી શકે એટલે એનો મતલબ એમ કે એના અવયવ ન પડે. જેના અવયવ ન પડે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર? એટલે જ આપણે અવિભાજ્ય અવયવ બોલીએ છીએ, ભાગ નહીં. ખ્યાલ આવે છે? ભાગ એટલે અવિભાજ્ય આપણે અવયવની વાત કરીએ છીએ, બીજા કોઈ અડધું કરવાની વાત નથી. બરાબર? તો અવિભાજ્ય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે છે? તો 2 3 5 7. બરાબર? પછી 11 13 17 અને 19. પછી કોણ? તો કે 23 29. રેડી? આવી રીતના અવિભાજ્ય સંખ્યા છે એ ચાલતી જાય છે. તો મારા વાલા તમને એક મારા તરફથી હોમવર્ક છે. શું હોમવર્ક છે? હોમવર્ક શું છે ભાઈ સાહેબ? હોમવર્ક શું છે? તો 1 થી 100 સુધીમાં 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? ચાલો, આ પ્રશ્ન છે. 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? બરાબર? તમારે કહેવાનું છે. હવે આના આધારે કેટલાક આપણે પ્રશ્નો ઘણી વખત પૂછાઈ જાય છે. કેવા પૂછાય? તો પૂછે સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા. સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા. તો જો બેકી અવિભાજ્ય સંખ્યા એક જ છે ખાલી. કોણ? 2. બાકી 2 સિવાયની એક કે બેકી અવિભાજ્ય સંખ્યા નથી. બધી એકી સંખ્યા અવિભાજ્ય છે. રેડી? ખ્યાલ આવે છે? બાકી બધાને ભાગ પડી શકાય છે. 2 એક જ માત્ર અપવાદ છે કે એ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર? હાલો, સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા. તો સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કે કોણ આવે? તો કે 3 આવે. કોણ આવે છે? 3 આવે છે. બરાબર? ખ્યાલ આવી ગયો મારા વાલા? ઓકે, કમ્પ્લીટ. ચાલો આગળ જોઈએ. વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જે અવિભાજ્યમાં ન આવે ને સાહેબ એને વિભાજ્યમાં કહેવાય. દાખલા તરીકે 2 3 5 7 11 13 17 19 23 29. રેડી? આ બધી શું છે? અવિભાજ્ય સંખ્યા છે. કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર? ચાલો તો આપણે જોઈએ વિભાજ્ય સંખ્યામાં કોણ આવે? તો કે 4 6 8 9. જો 9 આવ્યા. 9 પછી 10 12 14 15 16 18 20 21 22 24 આવું હાલ્યા કરે અનંત સુધી. બરાબર? ક્યાં સુધી? અનંત સુધી. તો અહીંયા તમને પૂછે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા. હાલો, સૌથી નાની વિભાજ્ય સંખ્યા જણાવો. તો શું આવશે? તો કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કોણ થાય? 4 થાય. કોણ થાય?
4 થાય તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4. તમને એમ પૂછે કે સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા, તો સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કોણ આવે છે? પહેલી 9 આવે છે. કોણ આવે છે? 9 આવે છે. બરાબર મારા વાલા, ખ્યાલ આવે છે? આમાં સૌથી મોટી વિભાજ્ય સંખ્યા મળે નહીં. મળે એટલા માટે નહીં કે અનંત સુધી આવે છે. બરાબર, પણ કોઈ સંખ્યા હોય તો એના આધારે મળી શકે છે. બરાબર, ચાલો આગળ જોઈએ આપણે વિશિષ્ટ સંખ્યા. હવે ભાઈ ઘણાને ખ્યાલ હશે કે સાહેબે ડાયરેક્ટ અવિભાજ્યમાં 2 થી શરૂ કર્યું, 2 3 5 7 11 એમ હાલતા ગયા અવિભાજ્યમાં. કેવી સંખ્યા? અવિભાજ્ય. અને વિભાજ્યમાં સાહેબે પાછું 4 થી શરૂ કર્યું. ક્યાંથી? 4 થી શરૂ કર્યું વિભાજ્યમાં. 4 6 8 9 10. રેડી? તો આ બે માં ક્યાંય એકડો તો દેખાણો નથી. એકડો દેખાણો નથી એનો મતલબ એવો છે મિત્રો કે એક છે ને આ એક ભાઈ છે ને એ ક્યાંય એમાં ભળતા નથી. એ અવિભાજ્યમાં નથી ભળતા અને વિભાજ્યમાં નથી ભળતા. એટલે આ કેવી સંખ્યા છે? એક છે એ એકમાત્ર જ એવી સંખ્યા છે જેને વિશિષ્ટ સંખ્યામાં સમાવેશ કરેલો છે. બરાબર, ખ્યાલ આવે છે મારા વાલા? કમ્પ્લીટલી યાદ રાખજો. એક છે એ અવિભાજ્ય નથી ને વિભાજ્ય નથી. કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા. બરાબર, સહઅવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? તો કે જે બે પ્રાકૃતિક સંખ્યાઓનો ગુસા માત્ર એક જ હોય ને તેવી સંખ્યાઓની જોડને સહઅવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે 36 ને 25. તો 25 છે, 25 કોના ઘડિયામાં આવે ભાઈ? તો કે 25 25 થાય છે. કેટલા? 25 25. બીજું કોણ છે? 36. તો 36 કોના ઘડિયામાં? તો કે 66 36. હવે જો અહીંયા 6 ના ભાગ પડે છે. પડે છે? શું પડે છે? તો કે 6 ના ભાગ સાહેબ આવા પડે. 3 2 તેરી 6. એવી જ રીતના અહીંયા 6 ના ભાગ 2 તેરી 6. તો આ અવિભાજ્ય અવયવ છે. શું છે? અવિભાજ્ય અવયવ. તો કે હું ક્રમમાં લખું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. રેડી? હવે આ છેલ્લી અવિભાજ્ય અવયવ મળી ગયા. આમાંથી આપણે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે જોઈએ છે. કોનો કોનો? તો કે 25 અને 36 નો જોઈએ છે. બરાબર, આમાં કાંઈ ન હોય તો એક ગુણાકારમાં હોય છે. બરાબર, હવે 5 આમાં છે મારા વાલા. 5 આમાં છે નહીં તો એ લેવાના નહીં. 5 એક વાર નથી મળતા, બીજી વાર મળે નહીં. એક આમાં છે, એક આમાં છે, તો કે હા એક આમાં છે એટલે લખી નાખવાનું. રેડી? તો અહીંયા ગુસ્સા કેટલો મેળ્યો છે? 1 મેળ્યો છે. કેટલો મેળ્યો છે? 1 મેળ્યો છે. એટલે અહીંયા શું કહેવાય? તો કે આનો ગુસ્સા 1 છે એટલે આ સ અવિભાજ્ય સંખ્યા છે. સ એટલે સાથે. 6 છે તો કે 2 તેરી 6. પડી ગયા અવિભાજ્ય અવયવ. હવે આના પડે નહીં, એને ગુણ્યા શું લખી નાખશું? એક મિત્રો બધામાં ફરજિયાત લખજો. 7 છે, 7 કોઈના ઘડિયાળમાં ન આવે એટલે 7 એકા 7 અથવા 1 સત્તુ 7. ચલો બંનેનો ગુસ્સા લઈએ તો ઓકે સાહેબ, ગુસ્સા લઈએ. ગુસ્સા 6,7 કેટલો મળે છે? 2 આમાં છે, આમાં છે નહીં તો કે નહીં લેવાનો. 3 આમાં છે, આમાં છે નહીં તો કે નહીં લેવાનો. 1 આમાં છે, આમાં છે તો કે હા લેવાનું. 1 તો અહીં ગુસ્સા કેટલો આવ્યો? 1. અહીંયા 7 ભલે આમાં નથી એટલે ગુસ્સા કેટલો મળ્યો? 1. તો 6 અને 7 છે એ કેવી છે? સહઅવિભાજ્ય સંખ્યા. એટલે કે દરેક ક્રમિક સંખ્યા, બરાબર, દાખલા તરીકે 5 હોય તો 5 પછીની ક્રમિક સંખ્યા કોણ છે? 6. તો એ સહઅવિભાજ્ય સંખ્યા છે. 5 છે, 5 પહેલાની કોણ છે? 4. તો એ સહઅવિભાજ્ય સંખ્યા છે. એટલે બે ક્રમિક સંખ્યા હશે એનો ગુસ્સા હંમેશા મિત્રો એક જ હશે નહીં. બે ક્રમિક સંખ્યા છે એને સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય છે. બરાબર, ચાલો અહીંયા 6 અને 7 તમને એવું આપેલું છે. જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે, ગ્રુપમાં હજી જોઈન્ટ નથી થયા, બરાબર, ગ્રુપમાં આપણે ટેસ્ટ મોકલીએ છીએ. ટેસ્ટ થી વાકેફ નથી, ટેસ્ટ દઈ નથી એકતા, તો એના માટે ઘણા બધાના કોલ આવે છે, મેસેજ આવે છે. તો હું વિદ્યાર્થી મિત્રો તમને એટલું કહું છું કે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવેલી છે. બરાબર, ત્યાંથી તમે જોઈન્ટ થઈ જશો. અથવા જેના મેસેજ આવે છે એને ગ્રુપની લિંક મળી જાય છે. તો મેસેજ કરવા માટે આ નંબર આપેલા છે અહીંયા 2. હાય લખીને મેસેજ લખવાનો છે 7046 05 73 74 ને 70 43 98 75 75. ઓકે મારા વાલા, કમ્પ્લીટ. ચાલો આવતા લેક્ચર માટે પાછા આપણે મળીએ. અત્યારે ગુડ બાય, ફરી પાછા મળશું.